જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે ચકલી બહેનનું મોતી અને આ વાર્તા લખી છે કીર્તિદાબેન બ્રહ્મભટ્ટે. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો અને થોડા ઘણા વધારા ઘટાડા સાથે આજની વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલીના ઝાડ, આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા મારા વાલા બાળકો, આ મન ઉપવનમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. એમાં આ વનની બરાબર વચ્ચે આવેલા ઘટાદાર લીમડાના ઝાડ ઉપર એક સરસ મજાનો માળો બનાવીને એક ચકલી બહેન રહેતા હતા. એમનું નામ હતું ચિંકી ચકલી. આ માળામાં ચિંકી ચકલી ને ચિંકુ ચકલાના નાના નાના પ્યારા પ્યારા 3 બચ્ચા ચુન્નુ, મુન્નુ અને તુન્નુ પણ રહેતા હતા. આ ચિંકી દરરોજ સવારે ચિંકુ ચકલા સાથે બચ્ચા માટે ચણ લેવા જાય ને જ્યારે દાણા લઈને પોતાના માળામાં આવે ત્યારે દરરોજ એ બોલે, ચક ચક કરતી ચિંકી આવી, બચ્ચા કાજે દાણા લાવી, આવો બચ્ચા ખોલો ચાંચ, ખવરાવું હું દાણા 5, ચીચી 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 ચીચી. આમ કહી ને ચિંકી બચ્ચાને દાણા ખવડાવતી જાય અને પાંખોથી ભરપૂર વહાલ કરતી જાય. ચિંકુ પણ વહાલથી એક પછી એક બચ્ચાને ચિંકીની જેમ જ દાણા ખવડાવે અને વહાલ કરે. પણ તમને ખબર છે બાળકો કે જ્યારે ઉનાળાના દિવસો આવે ને ત્યારે તેઓને ચણ લેવા દૂર દૂર જવું પડતું. એવા જ ઉનાળાના એક દિવસે સવારમાં ચિંકી અને ચિંકુ ચણ લેવા ગયા હતા. વગડામાં દાણા શોધતા શોધતા ચિંકીને કાંઈક મળ્યું. ઓહો, આ શું? લાલ ચટક ચળકતી ચણોઠી મળી. આ હા 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 હા, કેવી સુંદર લાલ ચટક ચણોઠી. એના માથે કાળી ટોપી અને એમાં પાછું નાનકડું સફેદ ટપકું. ચિંકી તો ચણોઠી જોઈને રાજી રાજી થઈ ગઈ. ચીચી 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 કરીને આમ તેમ ફરવા લાગી. પછી તો એણે ચણોઠીને ચાંચથી આમ ફેરવી, તેમ ફેરવી, ઉલટાવીને સુલટાવીને બરાબર જોઈ ને એ તો ખુશ થઈને ચીચી 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 કરવા લાગી ગઈ. ચિંકીએ તો એને સરસ મજાનું મોતી સમજી પાંખમાં સંતાડી દીધું. હવે તે તેનું મન ચણવામાં જરાય રહ્યું નહીં. એ તો માળામાં જઈને બચ્ચાને આ લાલ ચટક મોતી બતાવવા તલ પાપડ થઈ ગઈ. માળામાં ભૂખ્યા બેઠેલા બચ્ચાનો વિચાર કરીને ચિંકી તો પોતાના માટે ચણવાનું પડતું મૂકી ને બચ્ચા માટે શોધી શોધીને ચણ ચાંચમાં ભરવા લાગી. ત્યાં તો બચ્ચા માટે ચણ શોધતા શોધતા વળી તેને બીજી ચણોઠી મળી. એટલે પહેલી ચણોઠી પણ ત્યાં જ મૂકીને ઝડપથી ચણ શોધી શોધી ચાંચમાં ભરીને ફર 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 કરતી માળામાં પહોંચી ગઈ ને બોલી, ચક ચક કરતી ચિંકી આવી, બચ્ચા કાજે દાણા લાવી, આવો બચ્ચા ખોલો ચાંચ, ખવરાવું હું દાણા 5. આમ કહીને બચ્ચાઓને ખવડાવીને વહાલ કરી ને ચિંકી તો પાછી ફર ફર કરતી ફરી વગડામાં પહોંચી ગઈ
ને પેલી એક ચણોઠી ચાંચમાં ભરીને ચીંકુભાઈને સાથે લઈને ફર ફર કરતા માળામાં પહોંચી ગયા. ફરી માને ચાંચમાં કંઈક લઈને આવેલી જોઈ ને બચ્ચા તો ખુશ ખુશ થઈ ગયા. પણ આ શું? અત્યારે તો ચિંકીબેન નથી તો ગીત ગાતા કે નથી દાણા ખવડાવતા. આ જોઈ ચીંકુભાઈએ વહાલથી બચ્ચાને દાણા ખવડાવ્યા. ચીચી 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 કરીને બચ્ચા તો ખુશ થઈ ગયા ને ચિંકીબેનને પૂછ્યું, શું થયું છે ચિંકીબેન? કેમ ચૂપચાપ બેઠા છો? એટલે ચિંકીબહેન બોલ્યા, એક મજાનું મળ્યું છે મોતી, હજી બીજા લઈ આવું ગોતી. આમ કહીને ફર 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 કરતા ચિંકીબેન તો ઉડ્યા ને બીજી ચણોઠી લેવા. આમ કહીને ફર 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 કરતા ચિંકીબહેન તો ઉડ્યા બીજી ચણોઠી લેવા માટે. ને પછી તો શોધી શોધીને એમને માળામાં એક એક કરીને 10-12 ચણોઠી ભેગી કરી નાખી. બોલો બાળકો, કેવા મહેનતુ હતા આપણા આ ચિંકીબહેન. પછી એક ચણોઠી લઈને ચિંકીબહેન તો પહોંચ્યા સોની કાકા પાસે અને સોની કાકાને જઈને કહે, એક મજાનું મળ્યું છે મોતી, ગૂંથવા લાવું દોરા ગોતી, એમાંથી ભાઈ કરજો હાર, એક નહીં કાંઈ બીજા 4. આમ કહી ચિંકીબહેન તો સોની કાકા કાંઈ કહે તે પહેલાં જ ફર ફર કરતા ઉડી ગયા ને થોડીક વારમાં જ બીજી ચણોઠી અને દોરો સોની કાકા પાસે મૂકીને બોલ્યા, લ્યો જટ કરી દેજો તૈયાર, મારા માટે પહેલો હાર, દઉં મોતીડા આવા બાર. ત્યાં તો સોની કાકાએ ચિંકીબહેનને હળવે રહીને કહ્યું, ચિંકીબહેન, આ મોતી નથી, આ તો વગડાની ચણોઠી છે ચણોઠી, અને ચણોઠીમાંથી હાર ના બને. સોની કાકાની આટલી વાત સાંભળી ના સાંભળી કરીને ચિંકીબહેન તો વળી પાછા ફર કરતા ઉડીને બીજી ચણોઠી લઈ આવ્યા અને તે બતાવીને બોલવા લાગ્યા સોની કાકાને કે હાર બનાવો મારા માટે, મોતી આપું મહેનત સાટે, એને શાને કહો ચણોઠી, આ તો મારા મોંઘા મોતી. સોની કાકા, તમે આવી રીતે હાર બનાવવા માટે બહાના ના બતાવો. આ મોતી છે, કંઈ ચણોઠી નથી, અને તમે મહેનત કરશો એના બદલામાં હું તમને પણ એક મોતી આપીશ. સોની કાકાએ ચિંકીબહેનને ખૂબ સમજાવ્યા, પણ માને તો એ ચિંકીબહેન શાના. ત્યાં તો ચિંકીબહેનને શોધતા શોધતા ચીંકુ ચકાભાઈ પણ સોની કાકાની દુકાને આવી ચડ્યા. ચીંકુભાઈએ સોની કાકાને વાત સાંભળી ને ચિંકીબહેનને ખૂબ કહેતા ખૂબ સમજાવ્યા, પણ ચિંકીબહેન તો એકના બે ના થયા તે ના જ થયા. એટલે સોની કાકાને એમ થયું કે લાવને આ ચિંકીબહેનને ગીતમાં જ સમજાવીએ તો કદાચ એ સમજી પણ જાય. એટલે એમણે પણ ગાતા ગાતા જ કહ્યું, બતાવ ક્યાં છે આમાં કાણું, ક્યાંથી દોર પરોવી તાણું. ત્યાં તો ચિંકીબહેને કહ્યું, જો કાણું ના હોય ક્યાંય તો વિંદી નાખો ને તત્કાલ, દોર પરોવી દેજો એમાં, આજ તણી ના કરશો કાલ. ચિંકીબહેનની જીદથી કંટાળીને સોની કાકા કહે, વિંદવા જાતા ચણોઠડીના ટુકડા થઈ જાશે 2-4, સમજી જાને ઓચર કલડી, ક્યાંય દીઠો તે આવો હાર. આ સાંભળીને ચિંકીબહેન તો રિસાઈને ફર કરતા ઉડીને છાજલી ઉપર જઈને બેઠા
અને રીસમાં બોલ્યા, લો બેઠી હું અહીંયા ઊંચે, મોતીડા મૂક્યા છે નીચે, હાર બનાવીને દેવામાં કહો તમને શું શું ખૂંચે. આ જોઈને ચીંકુભાઈએ સોની કાકાને આજીજી કરી કે હાર બનાવવાની કોશિશ કરી તો જુઓ. એના માટે એમને ખૂબ વિનવ્યા. ચીંકુભાઈની આજીજી સ્વીકારીને સોની કાકાએ મોતી વીંધવાનું સાધન હાથમાં લીધું ને પછી તો એ સાધનથી ખૂબ જ સાચવીને ચણોઠીમાં કાણું પાડવા લાગ્યા. સાધનની અણી ચણોઠડીમાં થોડેક સુધી જ ગઈ હશે ને ત્યાં તો કરતી તિરાડ પડતાની સાથે જ ચણોઠીના 4 કટકા થયા ને એમાંનો એક ટુકડો તો ઊંચે ઉડીને સીધો ચકીબેનના પગ પાસે જઈને જ પડ્યો. આ જોઈ ને ચીંકીબેન તો કરતા રડવા જ લાગ્યા. એ જ વખતે ત્યાં સોની કાકાના પત્ની સોના કાકી ભાથું લઈને આવ્યા. ચીંકીબહેનના રડવાનું કારણ જાણી ને એમણે પણ ચીંકીબહેનને સમજાવતા કહ્યું, ચીંકી બહેન ના રડશો આમ, આ તો છે બાઈ સહેલું કામ, મારા હાથેથી ગૂંથેલી માહડા પહેરી જાજો ગામ. આમ કહી સોના કાકી તો ફટાફટ ઘરે જઈને તેમના ગૂંથણ કામ માટેનો સોયો અને દોરા લઈ આવ્યા ને પછી તો બાળકો આ સોના કાકીએ રંગબેરંગી દોરા લીધા અને એમાં સુંદર રીતે ચણોઠીને ગૂંથી દીધી ને એવી જ રીતે ગૂંથેલી ચણોઠીની સાથે જ બીજી ચણોઠી પણ ગૂંથી કાઢી. બંને ચણોઠી ગૂંથાઈ ગયા પછી દોરાની સરસ મજાની લાંબી પાતળી ગૂંથણી કરી ને સોના કાકીએ તો માળા પૂરી કરી. સોના કાકી જ્યારે માળા ગૂંથતા હતા ત્યારે ચીંકી ને ચીંકુ બધી જ ચણોઠી માળામાંથી અહીં લઈ આવ્યા. જેવી માળા ગૂંથાઈ ગઈ કે તરત જ ચીંકીબહેન ફર કરતા ઉડીને ખુશ થઈને સોના કાકીના હાથ પર આવીને ડોક ઊંચી કરીને બેઠા. સોના કાકીએ પણ ખુશ થઈને ચીંકીબહેનના કંઠમાં પ્રેમથી માળા પહેરાવી દીધી. સોના કાકીએ બીજી 2 ચણોઠી લઈને ચીંકુભાઈ માટે પણ એવી જ રૂડી ને રૂપાળી માળા ગૂંથી કાઢી. માળા ગૂંથાઈ ગઈ કે તરત જ ચાંચમાં લઈને એ માળા ચીંકીએ ચીંકુના ગળામાં પહેરાવી દીધી. પછી તો ચુન્નુ, મુન્નુ અને તુન્નુ માટે પણ સોના કાકીએ એક ચણોઠી ગૂંથીને 3 માળા બનાવી આપી. સોના કાકી ને સોની કાકાનો આભાર માની ને તેમની મહેનતના બદલામાં તેઓને ચણોઠી આપીને બચ્ચાની ચણોઠી ગૂંથેલી 3 માળા ચાંચમાં લઈને ચીંકીબેન ને ચીંકુભાઈ તો ચી કરી આભાર માનીને ફર કરતા ઉડતા પોતાના માળામાં પહોંચ્યા. ચીંકી બહેનને આવેલા જોઈ પ્રેમથી 3 બચ્ચાએ માને વહાલ કરવા પોતાના માથા ઊંચા કર્યા કે ચીંકીબેન તો ફટક કરતા વારા ફરતી વહાલ કરતા જ 3 ગળામાં માળા પહેરાવી દીધી ને પછી તો આ સુંદર ચણોઠીની માળા પહેરી ને ચીંકી, ચીંકુ, ચુન્નુ, મુન્નુ અને તુન્નુ રોજ વગડામાં ફરતા જાય, ચણતા જાય અને ગાતા જાય. ચકલી ચાલે ચણોઠડીનો પહેરી લાંબો રૂડો હાર, ચક્કારાણા પાછળ ચાલે બચ્ચાઓની લઈને હાર. ચીંચી ચીંકી આવી ચીંચી ચીંકુ આવે ચીંચી ચુન્નુ મુન્નુ તુન્નુ પણ તો સાથે જ ચાલ્યા આવે છે ચીંચી.
ને પછી તો સૌએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. રવિવારે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. ડ્રાઉં ડ્રાઉં કરતો ઠીંગુજી, જે કિચડમાં રહેતો. તળાવમાં તો કૂદકા મારે, આમ તેમ તે ફરતો. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.